રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ગઈકાલે સવારે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન કરી બાદ સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા। સફારી પાર્કની મુલાકાત બાદ ગીરમાં વસવાટ કરતી આદિવાસી મહિલાઓને મળ્યા હતા અને રાત્રિ રોકાણ સાસણમાં કર્યું હતું। રાષ્ટ્રપતિ મહોદયા સોમનાથથી હેલિકોપ્ટર મારફતે સાસણ નજીકના ભાલછેડ હેલીપેડ પહોંચતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 4 વાગ્યા આસપાસ સાસણ ગીરના સિંહ સદને પહોંચ્યા હતા, જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓ સિંહ દર્શન માટે સફારી પાર્ક રવાના થયા હતા। આ દરમિયાન તેમની સાથે વન મંત્રી મુળુભાઈ બેરા પણ સિંહ દર્શન માટે ગયા હતા। રાષ્ટ્રપતિએ ખુલ્લી જીપ્સીમાં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના સફારી પાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેમણે કુદરતી વાતાવરણમાં એશિયા સિંહના દર્શન કર્યા હતા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યનો અનુભવ કર્યો હતો। રાષ્ટ્રપતિએ સાસણ ગીરના સ્થાનિક આદિવાસી સીધી સમાજના મહિલાઓ સાથે બેઠક યોજી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। આદિવાસી મહિલાઓ સદીઓથી ગીર જંગલની અંદર નેસડામાં રહે છે અને સિંહ સાથે સહ અસ્તિત્વ જાળવી વન્યજીવ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। રાષ્ટ્રપતિ દ્વારા તેમનું જીવન, પરંપરા અને પડકારો વિશે જાણકારી મેળવવામાં આવી હતી। એશિયાઈ સિંહનું એકમાત્ર ઘર ગણાતા સાસણની મુલાકાત લેનારા દ્રૌપદી મુર્મુજી ભારતના 4થા રાષ્ટ્રપતિ છે। આ અગાઉ 1950માં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, 2009માં પ્રતિભા પાટીલજી અને 2018માં રામનાથ કોવિંદે મુલાકાત લીધી હતી।